અમે 3-4 જણા જતા હતા, એમાં ઈ ભાઈ પી ગયા હતા, ડ્રિંક કરી ગયા હતા. 2 જણા હતા આ ગાડીમાં. કોણ ભાઈ? આમાં 2 ગાડી અમે ઓળખતા નથી. પાછળથી આવીને એને ગાડીમાં અડાડી એટલે પૂછ્યું ભાઈ શું થયું, તો એ કે શું આમ ને એની ભાનમાં જ નહોતા ભાઈ. ટૂંકમાં અહીંયા આવી થોડીક લપચપ કરી એટલે અહીંયા આગળ આવી ગાડી ઉભી રાખીને સીધા ધોકો લઈને ઉતરી ગયા. ધોકા વારી જ કરી એક એને અને એક મને, બે ભાઈ વિડીયો મને આય મારી લીધું હોય અને આય માર્યું મૂંઢમાં માર્યો. આમ જોઈ લ્યો અહીંયા હાડકું ખાઈ ગયું વ્યવસ્થિત. બનાવમાં તો એવું બન્યું, અમે નાનામાં અહીંથી આવતા હતા, નાનામાં સર્કલ પાસે 8 મિત્ર હતા અમે. અમારી સ્પીડ સાવ નોર્મલ હતી, 20 જેવી. પાછળથી એક કાર આવી, હોરન ચોટાડી અને સ્પીડમાં હતી. એનાથી બ્રેક ન લાગી એટલે મારા ટુ વ્હીલમાં અડાડી ગાડી. એટલે અમે બધા મિત્રએ પૂછ્યું કે ભાઈ આમ કેમ કર્યું. ટ્રાફિકના હિસાબે એને કીધું કે આગળ ઊભી રાખો. થોડીક ગેરવર્તન કરતા હતા, કાવા મારતા હતા ગાડીમાંથી એવું. એટલે એ આગળ જઈને ઉભા રહ્યા અને અમે ચાલુ બાઈકે હતા, એને આવીને સીધું પાઇપથી એટલે ધોકાથી ઢોરમાર ચાલુ કરી દીધો સીધો. ગાડી હતી પોલીસ લખેલી, કાળા કાચ હતા, આગળ ધોકા પડ્યા હતા અને પોલીસની ટોપી પડી હતી ને ફૂલ ડ્રિંક કરી ગયા હતા. ખબર પડી જ જાય ને સાહેબ, એટલી તો ખબર પડી જાય ને આપણને. આગળ પોલીસની ટોપી, પોલીસ લખેલું, પછી પોલીસના ધોકા, દાઢી મૂછું હોય, હેરકટ હોય એટલે ખબર તો પડી જાય ને. હાથમાં, પગમાં, પાછળ, વાહામાં બધે. હા, મિત્રને માર્યો છે ને. હા, ખાલી ગાડી અથડાવા બાબતે છે. માંગ તો એમ છે, સામાન્ય પબ્લિક ના કેમ સીધા મતલબ કાઢે છે પોલીસ વાળા સરઘસ કે આ ડ્રિંક એન્ડ ડ્રાઈવ માં આવી રીતે ગેરવર્તન કર્યું ને માર્યા ને, તો આ લોકોને કેમ નહીં?